છેલ્લે તમે બેંક એટીએમ માંથી પૈસા કઢાવવા ક્યારે ગયા હતા? બેંકમાંથી નીકળેલી કેશ પર ધ્યાન ગયું છે? તમારું ધ્યાન ન ગયું હોય તો હું તમને કહી દઉં કે 2026 ની શરૂઆતથી જ દેશભરના એટીએમમાં સતત નવી નોટો નીકળી રહી છે. બીજો સવાલ, સોશિયલ મીડિયા ખોલો, રિયલ એસ્ટેટ બ્રોકર્સની આઈડીમાં જાઓ અને વિડીયો જુઓ. બ્રોકર્સ ફ્લેટ અને બંગલા કરતા જમીનની ડીલ્સ વધારે કેમ બતાવી રહ્યા છે? અને ત્રીજો સવાલ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ભારતીયો વિરુદ્ધ ગુસ્સો અને નફરત સતત કેમ વધી રહી છે? આ ત્રણેય બાબતો અલગ નથી. આ ત્રણેય બાબતો એક જ મોટી સ્ટોરીનો ભાગ છે અને આ સ્ટોરીની સૌથી મોટી અસર ગુજરાત પર થવાની છે. આજે હું વર્ષ 2029 માટે 3 આગાહીઓ કરવાનો છું અને આ ત્રણેય આગાહીઓ સાથે આપણે 3 એવી ભૂલની ચર્ચા કરીશું જેનાથી બચી ગયા તો વર્ષ 2029 બાદ પણ તમારી પાસે નિર્ણય લેવાની અને પૈસા બચાવવાની અને બનાવવાની તક રહેશે. પહેલી આગાહી, 2029 પહેલા શહેરોમાં મોંઘી પ્રોપર્ટી ખરીદવી તમારી જિંદગીની સૌથી મોટી આર્થિક ભૂલ સાબિત થઈ શકે છે. ઇતિહાસમાં એક નિયમ ક્યારે બદલાયો નથી. જે વસ્તુ ઝડપથી ઉપર જાય છે તે ઝડપથી એક દિવસ નીચે પણ આવે છે. કોરોના પછી ભારતમાં પ્રોપર્ટીના ભાવ જે ઝડપે વધ્યા છે આવી વૃદ્ધિ પહેલા ભાગ્યે જ જોવા મળી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જ્યાં લોકોએ ફ્લેટ લીધા કે 2-3 વર્ષમાં ભાવ ડબલ. પણ હવે ગુજરાત સહિત આખા દેશમાં ખતરનાક ટ્રેન્ડ શરૂ થયો છે. એ છે મોટા શહેરોથી નાના શહેરો તરફનું રિવર્સ માઇગ્રેશન. લોકો મેટ્રો શહેરથી કંટાળી રહ્યા છે. ટ્રાફિક, પ્રદૂષણ, ભીડ, મોંઘવારી, એટલે ઘણા લોકો હવે નાના શહેરો તરફ જઈ રહ્યા છે. આ ટ્રેન્ડને કારણે મુંબઈ જેવા શહેરોમાં 26%, પુણેમાં 27% અને ચેન્નઈમાં 31% પ્રોપર્ટીઝ વેચાયા વગરની પડી છે. એકલા અમદાવાદમાં 42,000 રેસિડેન્શિયલ યુનિટ્સ ધૂળ ખાઈ રહ્યા છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો ને તો મોટા ભાગના શહેરોની મોંઘી પ્રોપર્ટીઓ પ્રેશરમાં આવી શકે છે. આવી સ્થિતિમાં મિડલ ક્લાસ વ્યક્તિએ પોતાના જિંદગીની મૂડી સપનાનું ઘર લેવામાં ઇન્વેસ્ટ ન કરવી જોઈએ. એટલીસ્ટ 2029 સુધી તો નહીં જ. હું 2029 એટલે કહી રહ્યો છું કારણ કે આવનારી 2 આગાહીઓ પરથી તમે આ વસ્તુ ઇઝીલી સમજી શકશો. આગાહી નંબર 2, આવનારા વર્ષોમાં દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ શું હશે જાણો છો? સોનું, ડોલર, ક્રિપ્ટો? બિલકુલ નહીં. જવાબ છે જમીન. આખી દુનિયા એઆઈ નો પરપોટો ફૂટવાની વાટ જોઈ રહી છે, પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ એઆઈ દરરોજ કલ્પના ના કરી શકાય તેટલું મજબૂત બની રહ્યું છે. એઆઈ ઓફિસનું કામ કરી શકે છે, એઆઈ કોડ લખી શકે છે, એઆઈ ડિઝાઇન બનાવી શકે છે, એઆઈ વિડીયો પણ બનાવી શકે છે. પણ એઆઈ ઘઉં ઉગાડી શકે? એઆઈ કપાસ પકવી શકે? એઆઈ ડુંગળી ઉગાડી શકે? ના. એટલે જ દુનિયાના સૌથી પૈસાદાર લોકો ખેતી તરફ વળી રહ્યા છે. હાલમાં જ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે કે તેઓ બીફ માટે ગાયો ઉછેરશે અને ગાયોને બિયર પીવડાવશે. એક સમય હતો જ્યારે લોકો જમીન વેચીને શહેરોમાં ફ્લેટ લેતા હતા. હવે સમય બદલાઈ રહ્યો છે. આવનારા વર્ષોમાં લોકો ફ્લેટ વેચીને જમીન લેવા દોડશે. એટલે જ હું ખેડૂતોને એક વાત કહીશ, જો તમને બજાર ભાવથી 5 કે 10 ગણા પૈસા કોઈ આપે ને, કોઈ ઓફર કરે ને, તો પણ જમીન વેચવામાં 2029 સુધી ઉતાવળ ન કરતા. કારણ કે જે લોકો આજે તમારી પાસે જમીન ખરીદવા દોડી રહ્યા છે તેઓ જમીનમાં ભવિષ્ય જોઈ રહ્યા છે અને 2029 સુધી તમારી જમીનના ભાવ 5 કે 10 ગણા કેવી રીતે થઈ શકે છે તે સમજવા ત્રીજી આગાહી સમજવી જરૂરી છે. અને હવે સૌથી મોટી આગાહી અને સૌથી મોટો ખુલાસો, 2029 સુધી લાખો એનઆરઆઈ ભારત પાછા આવશે. કારણ કે યુરોપ, અમેરિકા સહિતના વ્હાઇટ કન્ટ્રીઝમાં એવો બદલાવ આવી રહ્યો છે કે યુગાન્ડાની જેમ રાતોરાત હજારો અને લાખો એનઆરઆઈઝને ગ્રીન કાર્ડ અને પીઆર છોડી ભારત પાછા ફરવું પડી શકે છે. વાત એમ છે કે અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ આ બધા દેશોમાં ગરીબી, નોકરીઓ, મિનિમમ પગારના ગંભીર સમસ્યા અને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, જ્યાંથી તેના મૂળ નિવાસીઓને એવું લાગે છે કે આ બધી સમસ્યાઓ ભારત, બાંગ્લાદેશથી આવતા ઇમિગ્રન્ટ્સને કારણે થઈ રહી છે. હવે આ તમામ દેશોમાં ભારતીયો સામે ખુલ્લેઆમ પ્રદર્શનો, વિરોધ અને હિંસા શરૂ થઈ ગઈ છે. દરેક જગ્યાએ ઇમિગ્રેશન રાજકારણનો સૌથી મોટો મુદ્દો બની રહ્યું છે. દુનિયાના તમામ ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીઝમાં વ્હાઇટ સુપ્રીમસી અને ક્રિશ્ચિયાનિટીની ચળવળો તેજ બની રહી છે, જેના પ્રતાપે અમેરિકા, યુરોપના દેશો ઇમિગ્રેશનના નિયમો કડક કરી રહ્યા છે. વિઝા મુશ્કેલ બની રહ્યા છે. વિદેશમાં સ્થાયી થવું મુશ્કેલ બની રહ્યું છે અને ધીરે ધીરે ભારતીયો સામે વધી રહેલા આક્રોશને પગલે એનઆરઆઈ લોકો હવે પાછા પોતાના દેશ આવવા માંગે છે. ભારતમાં પણ નોકરીઓના ગંભીર મુદ્દાઓ ચર્ચામાં છે. તેવામાં ભારત આવવા માંગતા લાખો એનઆરઆઈ ખેતીની મોંઘી દાટ જમીનો ખરીદવા માટે તલપાપડ થઈ રહ્યા છે. એટલે શક્ય છે કે 2029 પછી એક એવી દુનિયાનું નિર્માણ થાય જ્યાં દુનિયાનો 70% રોજગાર એઆઈ ખાઈ જશે અને બાકીની 28% રોજગારી ફક્ત ખેતી ક્ષેત્રે બચશે. જેની પાસે અસલી જમીન રહેશે તે બનશે અસલી પૈસાદાર. એટલે ફરી વાત યાદ અપાવી દઉં, 2029 પહેલા ગુજરાતી તરીકે આ 3 ભૂલો ટાળવાની છે.
એક, માત્ર ભીડ જોઈને શહેરોમાં મોંઘી પ્રોપર્ટીઝ ખરીદવા ન દોડતા. બીજું, જમીન વેચવાનો નિર્ણય ઉતાવળમાં ન લેતા. અને ત્રીજું, દુનિયામાં જે બદલાવ આવી રહ્યા છે તેને ઇગ્નોર ન કરતા, કારણ કે આવનારા 3 વર્ષ સામાન્ય વર્ષો નથી. આવનારા 3 વર્ષ ગુજરાતની સંપત્તિ કોના હાથમાંથી નીકળી જશે અને કોના હાથમાં પહોંચી જશે તે નક્કી કરવાના છે. આ વિડીયો તમને ગમ્યો હોય, આ વિડીયોમાંથી તમને કોઈ પણ વેલ્યુ મળી હોય તો અમને ફોલો જરૂરથી કરજો. થેન્ક યુ.